ભૂમિ વોઇસ. હું આજે સવારથી ખૂબ રડમસ હતી. બાજુવાળા શીલામાસી મને ખૂબ સમજાવતા હતા, પણ મારા મનના પૂર્વગ્રહને તેઓ કેમે કરીને દૂર નહોતા કરી શકતા. મારી સખી વિદ્યાને પણ નવીમાં આવવાથી ખૂબ દુઃખ વેઠવા પડ્યા હતા, અને હવે મારે પણ નજીકના ભવિષ્યમાં આ બધું વેઠવું પડશે એવું મને લાગતું હતું. કલરવ બાલિકા ગૃહમાંથી તપાસ કરીને જ પિતાજી મોહનરાયના કોઈ સગાએ અપર્ણાનો મેળ મારા પિતાજી સાથે કર્યો હતો. મારી માને ગયાને તો 7 વર્ષના વહાણા વીતી ગયા હતા, પણ મારા પિતાજીનું મન માનતું જ નહોતું ફરી ઘર માંડવા માટે. પણ હવે તેમના મોટા બેન પણ પરલોક સિધાવી ગયા પછી ઘરમાં કોઈ બાઈ માણસ ન હોવાથી ખૂબ તકલીફ થવા લાગી. વળી મને પણ 14 વર્ષ થયા. 5 વર્ષમાં મારા હાથમાં પણ મીંઢોળ બાંધી મને પારકે ઘેર મોકલવી પડશે. ત્યારે પિતાજીનું શું? કંકુ થાપા પાડી અપર્ણા ઘરમાં તો મારી મા બનીને આવી. વળી તે ઉંમરમાં પણ મારાથી 10 વર્ષ જ મોટી હતી, એટલે સખી જેવું વર્તન કરવાથી પણ મારા દિલમાં સ્થાન ન પામી શકી. મારા મનનો પૂર્વગ્રહ જ કદાચ બંનેના મિલનનો શત્રુ હતો. સમય તો જોતજોતામાં સરી ગયો. મને પણ સારું ઘર જોઈ પિતાજીએ વળાવી દીધી. અપર્ણાની શીખ અને કેળવણીથી હું સાસરિયામાં દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. મનન ખૂબ શાંત અને ધીરજવાળા સ્વભાવનો હતો. મારી મનોસ્થિતિ પણ સારી રીતે સમજતો. તે પણ અપર્ણા માને ખૂબ માન આપતો. અપર્ણાનું સુખ ક્ષુલ્લક સાબિત થયું. અચાનક હૃદયરોગના હુમલાથી પિતાજીનું પ્રાણપંખેરું ઉડી ગયું. મનન અને હું તેને એકલી જોઈને સાથે લઈ જવા ઘણી કોશિશ કરી, પણ અપર્ણા મને ક્યાં નહોતી ઓળખતી. તેને હાથ જોડીને દીકરી જમાઈને ના પાડી. ખરેખર કોઈ જરૂર હશે તો મારે બીજું કોણ છે તેવું કહી વાતને હાલ પૂરતી ટાળી દીધી. મારા જીવનબાગમાં નવા ફૂલના આગમનના હોકારા સંભળાયા. મનન એને ઘરના સર્વે આ ખુશી અપર્ણાને પણ જણાવી. મારા સાસુ તો માથી પણ સવાયા બનીને મને લાડ લડાવતા. મારી મા બનવાના અહેસાસ માત્રથી હું પોતાને સ્ત્રીત્વની પૂર્ણતાને પામવા લાગી. મારું પરિવાર અને પતિ સાથેનું સહજીવન જાણે સ્વર્ગસમું ભાસતું. મારા ઉદરમાં પાંગરતા જીવ સાથે તો હું રોજ વાતો કરતી. તેના આગમન માટે કેટલી તૈયારીઓ કરી છે એ પણ કહેતી. નિયમિત ચેકઅપ કરાવી ને મારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતી. પણ નિયતિએ કંઈ જુદું જ લખ્યું હતું. મારા ભાગ્યમાં એક દિવસ મનન એમ તેના મિત્રની બર્થડે પાર્ટીમાં મને પણ સાથે લઈ જવા જીદ કરી. પતિના આગ્રહને માન આપી હું જવા તૈયાર થઈ. પાર્ટીમાં ખૂબ મજા કરી ને ગાડીમાં પાછા આવતા અકસ્માત નડ્યો. મનનને તો હાથ અને માથામાં થોડી ઈજા થઈ, પણ મારો ગર્ભપાત થઈ ગયો અને આંતરિક ઈજાને કારણે ગર્ભાશયને નુકસાન થયું હતું. તેથી ભવિષ્યમાં હું બાળકને જન્મ ન આપી શકું. ગોજારા બનવાથી થોડા દિવસોમાં બહારના ઘા તો રૂજાઈ ગયા, પણ હું માનસિક રીતે ખૂબ ઢીલી થઈ હતી. દિવસ આખો સૂનમૂન બેસી રહેતી. કોઈના જરાક અવાજથી ડરીને ચીસો પાડતી. મનનના લાખ સમજાવવા છતાં હું આ પરિવારનો વંશ ન આપી શકવાથી ખુદને જ કસૂરવાર ગણતી. અમારા ડોક્ટરે પણ આ પરિસ્થિતિ બહાર નીકળવા સેરોગેસી એટલે કે મારા અને મનનનું વીર્ય કોઈ બીજી સ્ત્રીમાં નિરોપી ને તેના જ ગર્ભમાં પાંગરવા દેવું તેવી સલાહ આપી.
હું તો આ બધું સમજી શકું તેવી હાલતમાં જ નહોતી. હવે આવનારા ભવિષ્યએ જ મારી મનોદશા ફક્ત આવનારું બાળક જ સુધારી શકે તેમ છે તેવું મને લાગ્યું. મનને સરોગેસી માટે કોઈ સંસ્કારી સ્ત્રીની શોધ ચાલુ કરી. આશીર્વાદ નર્સિંગ હોમમાં રાતના 2 વાગે ખૂબ દોડધામ મચી હતી. ડૉક્ટર મસરાની આજે સેરોગેસીના કેસથી એક ડિલિવરી કરવાના હતા. તેમના માટે આ કામ કોઈ નવું નહોતું. આવા કેસ માટે તેમનું નામ ખૂબ વખણાયેલું હતું. આજના કેસમાં માની ઉંમર જરા મોટી હતી અને બ્લડ ગ્રુપ પણ જુદા હોવાથી ઓપરેશનમાં કદાચ લોહીની જરૂર પડી શકવાથી તેમના ઘરના વ્યક્તિને અગાઉથી બોલાવી લેવાયા હતા. પણ તકલીફ ત્યાં શરૂ થઈ જ્યારે તેમને ખબર પડી કે લોહીની સગાઈ તો એમના કોઈ કહેવાતા કુટુંબ જ તો સાથે નથી. સમયસર ઓપરેશન પાર પાડીને ડૉક્ટર મસરાની બહાર આવ્યા અને દીકરીના જન્મની વધામણી મનન અને અમને બધા પરિવારજનોને આપી. થોડી વારમાં અમે મા અને અમારા બાળકને જોવા જઈ શકીશું. હું મનનને સતત સવાલો પૂછતી હતી. ક્યાં છે મારું બાળક? કેટલા દિવસો પછી મને ભગવાને પાછું આપ્યું? જો મને જલ્દી બતાવો, નહીં તો અહીંથી હું ભાગી જઈશ. મનને ધીરેથી મને વોર્ડ તરફ જવા કહ્યું. વળી આ બાળક તારું અને મારું જ છે અને બાળક ઘરે લઈ જવાનું છે તેવું સાંત્વન પણ આપ્યું. મધુલતાબેન બાળકીને મારા હાથમાં આપતા કહ્યું. મા અને દીકરી બંને શતાયુ જીવો અને તારો ખોળો આમ હંમેશા ભર્યો રહે. બાળકીને હાથમાં લેવાથી જ હું જાણે પ્રભુને પ્રેમ પામી ગઈ. તેના આંખમાંથી હરખની હેલી વહેવા લાગી. તાનમાં આવીને નાચવા લાગી અને બધા જ કુટુંબીને અને નર્સિંગ હોમના સ્ટાફને કહેવા લાગી, જુઓ જુઓ, હું મા બની ગઈ. હવે હું સૂકું વૃક્ષ નથી, મને પણ ડાળી ફૂટી છે. અને સૌ કોઈ તેના આ હરખમાં સામેલ થતા. મનન તો દીકરીનું મોઢું જોઈને જ કંદોઈને ફોન કરીને બરફીનો ઓર્ડર આપી દીધો. આ આનંદ અને ઉત્સાહમાં દરેકના મનમાં એક જ વાતનું રહસ્ય હતું કે બાળકીની જન્મદાત્રી માતા કોણ છે? મધુલતાબેન હળવેથી મનનને આ વાત પૂછી. મનને તેની મા અને મને કહ્યું કે આ બધી જ ખુશીની પાછળ એક જ વ્યક્તિનું સમર્પણ છે, જેને ફક્ત તારા ભવિષ્ય અને વર્તમાનને આનંદિત કર્યા છે. મારો હાથ પકડીને અંદરના વોર્ડમાં લઈ ગયો. ત્યાં ખાટલામાં અપર્ણા માને જોઈ તે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. બધી વાત મનને કહી. અપર્ણા માને જેવી ખબર પડી કે તું તારા સંતાનને જન્મ આપી શકવા અક્ષમ છે, ત્યારે જ તેમણે આપણા બાળકની માતા બનવાનું સહર્ષ સ્વીકારી લીધું. તને હકીકત ન જણાવી, કારણ કે કદાચ તું આ વાતમાં અસહમત થાત અને તારી માનસિક હાલતને લીધે મેડિકલ ગ્રાઉન્ડ પર તારા હસ્તાક્ષરની પણ જરૂર નહીં પડી. આખી કથની સાંભળીને તે અપર્ણા માને પગે પડી અને હાથ જોડીને કહી, ખરેખર તમે ઉમદા સ્ત્રી છો. તમે તમારી સાવકી દીકરીના જીવન માટે આટલું મોટું સમર્પણ કર્યું. આવું બલિદાન ફક્ત એક સ્ત્રી જ કરી શકે. વળી મેં તમને જિંદગીભર તમને માનો દરજ્જો પણ નહોતો આપ્યો, તો પણ તમે નિસ્વાર્થ ભાવે મને આટલું આપ્યું. હું તમારી સામે કેટલી વામણી સાબિત થઈ છું. ત્યારે અપર્ણાએ પ્રેમથી મારો હાથ તેના હાથમાં લેતા કહ્યું કે માતૃત્વ પામવાનો હક દરેક સ્ત્રીને છે. કદાચ
મારા નસીબમાં નહોતો લખાયો, પણ મારી દીકરીના સંતાનની માતા બનીને આપણે બંનેને તેની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું અને આપણું સ્ત્રીત્વને સાર્થક કર્યું. ત્યાં જ હરખાતા મધુલતાબેન બરફી લઈને આવી પહોંચ્યા અને અપર્ણાને નાની બન્યાની બધાઈ આપી. મનને આખા ફેમિલીની સેલ્ફી લઈને આ સુખદ પળને યાદગાર બનાવી દીધી. સમાપ્ત.